જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે એક નિવેદનથી કે જે નિવેદનને કારણે વિવાદ શરૂ થઈ ગયો છે। રાજકોટનું ગોંડલ હવે મિર્ઝાપુર બની રહ્યું છે। આ નિવેદન આપ્યું છે સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ। પાટીદાર સગીર પર થયેલા હુમલા કેસને લઈને ગોંડલની રાજનીતિ ગરમાઈ છે, ત્યારે સામાજિક મોરચે પણ આ મામલે તૂલ પકડી રહ્યો છે। પાટીદાર સમાજમાં રોષ વચ્ચે સામાજિક આગેવાને ગોંડલની મિર્ઝાપુર સાથે સરખામણી કરી છે અને કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા। પીપળિયાનું માનવું છે કે ગોંડલ અને ગુનાખોરીનો ઇતિહાસ જૂનો છે અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે, ત્યારે પરસોત્તમ પીપળિયાએ કેમ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી, આવો સાંભળીએ। પાટીદાર છોકરાને માર મારવાના મામલો વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આવતીકાલે ગોંડલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। સામાજિક આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા છે, તેમને પોતાના સોશિયલ મીડિયામાં ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરી છે। આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા છે। પરસોત્તમભાઈ, આવું લખવાની જરૂર શા માટે પડી કે ગુજરાતનું મિર્ઝાપુર એ ગોંડલ શહેર છે? આપ જાણો છો કે ગોંડલમાં ગુંડાગીરી એ આજકાલની વાત નથી। ગોંડલની ગુંડાગીરીનો ઇતિહાસ જૂનો છે અને વારંવાર અખબારોમાં હેડલાઇન બનતી હોય છે ગોંડલની ગુંડાગીરી અંગે। અનેક રાજકીય હસ્તીઓ અને પોલીસ અધિકારીઓ સુધીના ખૂનના ઇતિહાસથી ગોંડલની ગુંડાગીરી અંકિત થયેલી છે। અહીંયા કોઈ તાજેતરના બનાવથી જ આ બાબત છે એવું માની શકાય નહીં, પણ દિન પ્રતિદિન ગોંડલની અંદર ગુંડાગીરી વકરતી જાય છે, એટલા માટે પ્રજા અત્યારે ભયભીત છે। ગોંડલની ગુંડાગીરી ડામવા માટે કોઈ પણ યોજના ચલાવવી પડે એના કરતાં ગોંડલની ગુંડાગીરી ડામવામાં જો પોલીસ તંત્ર પહેલેથી સજાગ હોત અને નિરંતર આ પ્રક્રિયા હાથ ધરી હોત તો મારી દૃષ્ટિએ અત્યારે આવું બની શકે નહીં, પરંતુ પોલીસ તંત્ર કોઈપણ શેર શરમમાં આવી ગુંડાગીરી ડામવામાં નિષ્ફળ ગયું છે। તેને હિસાબે ગોંડલ છે એ દિન પ્રતિદિન મિર્ઝાપુર તરફ જતું હોવાનું દેખાઈ રહ્યું છે। જે રીતે આખા જે પાટીદાર સગીર યુવાનને જે રીતે માર મારવામાં આવ્યો અને એનો વિડીયો ફોટોગ્રાફ્સ વાયરલ થયા, હવે આવતીકાલે પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન આપ્યું છે, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, આ પાટીદાર સમાજનો પ્રશ્ન જ નથી। ગોંડલનો યુવક છે એ પાટીદાર છે એટલા માટે પગલાં લેવા જોઈએ એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, પણ એ એક સમાજનો દીકરો છે, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, આવી રીતે બેરહમેથી ટીનેજર છે એ, એટલે સગીર વયનો છે, ત્યારે આવી બેરહમી દાખવવી જોઈતી નહોતી। એટલે જે ગોંડલ શહેરમાં જે છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે ને તેને લઈને જ ગોંડલમાં કડક અધિકારી નીમવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। જે પાટીદાર યુવકનો જે મામલો છે તેમાં બંને પક્ષ વચ્ચે સામસામે ફરિયાદ છે તે નોંધાઈ છે, પરંતુ આખા કિસ્સામાં કોઈ પણ કાયદો હાથમાં લેવા સિવાય પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારની ઘટના ન બનત તેવું પણ સ્પષ્ટપણે પરસોત્તમ પીપળિયાનું કહેવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।